ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ચેપ્ટર નંબર 13 માં ક્વેશ્ચન નંબર આપણે 12 જોવાના છે અને આ જે 12મો સવાલ છે તે નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ માટે તો યાદ રહી જશે સહેલો છે આવડી જાય એવો છે પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ ઘણી બધી વખત પૂછાતો હોય ગુજકેટમાં પણ આ રિલેટેડ ક્વેશ્ચન ઘણી બધી વખત આપણને જોવા મળતા હોય અને આ જે ગુજકેટ આધારિત જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન આપણે મેઇન એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે તૈયાર કરવાના રહેશે तो આપણે વાત કરીએ તો કે શું સવાલ કહે છે તે વસ્તી આંતરક્રિયાઓ વિશે સામાન્ય માહિતી આપો તેમજ વિવિધ આંતરક્રિયાઓથી બે અલગ અલગ જાતિઓ વચ્ચે મળતા પરિણામો આંતરક્રિયા એટલે શું તો કે આપણને એટલું સમજ પડે કે એક જે કોઈ વસ્તી છે કોઈ વસાહત છે ત્યાં રહેતા સજીવોની વચ્ચે કોઈ પ્રક્રિયા થાય છે તો એ બંનેની વચ્ચે થતી પ્રક્રિયાને આંતરક્રિયા કહેવાય પૃથ્વી પર એવું કોઈ નિવાસ સ્થાન જ નથી કે જ્યાં ફક્ત એક જ જાતિનો વસવાટ હોય કોઈ પણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની છે જેને જે તે ખોરાક તરીકે લઈ શકે કોઈ પણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા એકથી વધુ જાતિની છે કે જેને તે ખોરાક તરીકે લઈ શકે માનો કે કોઈ એક વિસ્તાર છે ત્યાં એક વસ્તી કોઈ છે કોઈ સજીવની તો ત્યાં બીજી જાતિ હોવી ફરજિયાત છે જેથી કરીને બંને એકબીજા ઉપર ખોરાક માટે આધાર રાખી શકે વનસ્પતિ જાતિઓ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે પરંતુ તેઓ એકલી જીવી શકતી નથી એક જ જાતિની કોઈ વનસ્પતિ તમે કોઈ જંગલ વિસ્તારમાં જુઓ તો માત્ર ને માત્ર કોઈ એક જાતિની વનસ્પતિ ત્યાં એકલી હોતી નથી જમીનમાં કાર્બનિક દ્રવ્યોને તોડવા અકાર્બનિક પોષકોને તેના શોષણ માટે પાછા આપવા ભૂમિના સૂક્ષ્મ જીવોની જરૂર પડે છે કાર્બનિક દ્રવ્યો જે છે કોફાટ થાય એને તોડવા માટે જે અકાર્બનિક પોષક દ્રવ્યો છે જે આપણે કાર્બન ચક્ર જેવી રીતે ભણ્યા એટલે ફોસ્ફરસ ચક્ર સલ્ફર ચક્ર આવી રીતે જે ચક્ર છે એના દ્વારા અકાર્બનિક પોષકોને તેના શોષણ માટે જમીનમાં પાછા રૂપાંતરિત કરવા જે ભૂમિના સૂક્ષ્મ જીવોની જરૂર પડે છે હવે ભૂમિમાં જે સૂક્ષ્મ જીવો છે તે મદદરૂપ થશે એના ચક્રીયકરણ માટે અને ત્યાર પછી પ્રાણી સભ્ય વગર વનસ્પતિમાં પરાગનયન પણ ખૂબ મુશ્કેલ બની જાય જો કોઈ વિસ્તારમાં પ્રાણી સભ્ય નહીં હોય તો વનસ્પતિ પરાગનયન પણ નહીં થાય કારણ કે આ પરાગનયનની ક્રિયા માટે ચોક્કસ પ્રકારના જૈવિક અને અજૈવિક બંને ઘટકો જવાબદાર છે તો જૈવિક ઘટકોમાં આપણી કીટકો છે પ્રાણી છે પક્ષી છે એના દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે તો એ અટકી જશે જો જે તે વિસ્તારમાં વસાહત નહીં હોય તો આથી કુદરતમાં પ્રાણી વનસ્પતિ અને સૂક્ષ્મજીવો ન તો અલગ રહે છે અને ન તો તે અલગ અસ્તિત્વમાં રહી શકે છે નથી રહેતા અને નથી રહી શકતા પરંતુ જૈવ સમુદાય બનાવવા માટે વિવિધ રીતે આંતરક્રિયા કરે છે ન્યૂનતમ સમુદાયોમાં પણ ઘણા પરસ્પર અસર કરતા જોડાણો જેમ કે સંલગ્નતા અને અનુબંધતા હોય છે સંલગ્નતા એટલે બંને પેરેલલ જ સાથે જીવતા હોય આપણે એવું કહી શકીએ કે ભાઈ કોઈ એક જગ્યા પર કાગડો છે તો એને ધ્યાનમાં લઈને આપણે કદાચ એવું હોય કે ભાઈ કાગડો હોય ત્યાં ફરજિયાત કોયલ હોય તો એ મતલબ આ સ્ટોરી ટાઈપનું હું તમને સમજાવું છું એવું કમ્પલસરી નથી પણ કાગડો હોય ત્યાં ફરજિયાત કોયલ હોય તો એને સંલગ્નતા કહેવાય કારણ કે આપણે કોયલને જોઈએ તો આપણને ખબર પડે કે આ વિસ્તારમાં કાગડો પણ ફરજિયાત હશે જેને સંલગ્નતા કહેવાય અનુબંધતા એકબીજા પર આધારિત જે સજીવો છે એને અનુબંધતા કહેવાય તેમ છતાં બધા જોડાણો સહેલાઈથી જોઈ શકાતા નથી આંતરજાતીય આંતરક્રિયા બે જુદી જુદી જાતિઓની વસ્તીની આંતરક્રિયાથી ઉદ્ભવે છે બે આંતરજાતીય આંતરક્રિયા બે જુદી જુદી જાતિની વસ્તી છે તેનાથી એની આંતરક્રિયાથી ઉદ્ભવે છે હવે આ આંતરજાતીય આંતરક્રિયા બે જુદી જુદી જાતિની વસ્તીની આંતરક્રિયાથી ઉદ્ભવે તો વસવાટમાં કયા પ્રકારના લક્ષણો એને આધારે કરી શકાય અથવા તો કયા પ્રકારના લક્ષણોને ધ્યાનમાં લઈને એનું વર્ગીકરણ કરી શકાય તે જોઈએ તો પ્રક્રિયા એક જાતિ કે બંને જાતિ માટે લાભદાયી હોય અથવા તો એક જાતિ માટે લાભદાયી બીજી જાતિ માટે હાનિકારક હોય અથવા તો એક જાતિ માટે લાભદાયી અને બીજી જાતિને ન તો નુકસાન ન તો કોઈ ફાયદો હોય તો એને તટસ્થ કહી શકાય આથી આપણે એમ કહી શકીએ કે એક જાતિ કે બંને જાતિ માટે લાભદાયી હોય બંને જાતિ માટે લાભદાયી કે હાનિકારક હોય બંને જાતિ માટે તટસ્થ હોઈ શકે કોઈ પણ હોઈ શકે તો લાભદાયી આંતરક્રિયા માટે પ્લસ અહીંયા ચિહ્ન ધ્યાનમાં લઈએ છીએ અને હાનિકારક માટે માઇનસ ચિહ્ન ધ્યાનમાં લઈએ તો તટસ્થ માટે 0 ચિહ્નની નિશાની કરેલી હોય તો જેના કેટલાક પરિણામો અહીંયા આપણને આપેલા છે તો કોઈ જાતિ એ છે કોઈ જાતિ બી છે હવે આ પ્લસ નો અર્થ શું છે તો કે જાતિ એ અને જાતિ બી એકબીજાની સાથે જ્યારે હોય ત્યારે જાતિ એ ને પણ ફાયદો થાય છે અને જાતિ બી ને પણ ફાયદો થાય છે તો આપણે એને શું કહીએ સહપરોપકારિતા શું કહેવાશે સહપરોપકારિતા એટલે કે સહજીવનનું બીજું નામ છે સહપરોપકાર એકબીજાને સાથે પરોપકાર કરે છે મ્યુટાલિઝમ આપણે કહીએ તો સહપરોપકારિતા
એટલે આપણે બંનેને ફાયદો થાય। જેમ કે તમે ઉદાહરણ યાદ રાખી શકો કે નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા, તો નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયામાં સહજીવન શું છે, તો કે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે તેને ખોરાક અને વસાહત મળી રહે, રહેવા માટે પ્રજનન માટેનું સ્થાન મળી રહે, અને વનસ્પતિને તેના બદલામાં શું મળે, તો કે વનસ્પતિને એના બદલામાં નાઇટ્રોજન મળે। તો બંનેને ફાયદો થયો એકબીજાની સાથે રહેવાથી। આથી જાતિ એ અને જાતિ બી બંનેની વચ્ચે કેવું સંબંધ કહેવાય, સહપરોપકારિતાનો અથવા તો સહજીવનનો સંબંધ કહેવાય। માઇનસ માઇનસ તો બંનેને નુકસાન કહેવાય। સ્પર્ધા, હવે જ્યારે કોઈ એક વસ્તુ માટે સ્પર્ધા, સપોઝ કે કોઈ પણ યુદ્ધ છે, તમે વિચારો સ્પર્ધા એટલે એક પ્રકારનું યુદ્ધ। હવે યુદ્ધમાં બંને જાતિ છે એને નુકસાન તો થવાનું જ છે। કોઈ એક જાતિ છે, કોઈ એક ટીમ છે તે જીતશે, કોઈ એક ટીમ છે તે હારશે। હારે છે એને તો 100% નુકસાન છે। આપણને એમ થાય કે ભાઈ જીતે એને કઈ રીતે નુકસાન, તો કે જે જીતે છે એના સૈનિકો પણ તો મર્યા હશે, એને પણ તો કંઈક નુકસાન થયું હશે। આથી નુકસાન ખરેખર બંને માટે છે, પણ પરિસ્થિતિ એવી હોય કે કોઈ એક જાતિ એમાં જીતે અને કોઈ એક જાતિ હારે, પણ નુકસાન બંનેને કેવું હોય, સમાન રીતે નુકસાન ભોગવવું પડે। હવે કોઈ એક જાતિ પ્લસ હોય અને કોઈ એક જાતિ માઇનસ હોય, કયું લક્ષણ કહેવાય, પરભક્ષણ। ઇંગ્લિશમાં ધ્યાનમાં રાખજો, નામ એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાય છે। સ્પર્ધા, કોમ્પિટિશન, પરભક્ષણ, પ્રિડેશન। કોઈ એક જાતિ પ્લસ અને કોઈ એક જાતિ માઇનસ। હવે સપોઝ કે કોઈ જે પક્ષી છે એ ઈયળો જે છે અથવા તો કીટકો છે તેને ખાય છે, તો પક્ષીને ફાયદો, જાતિ એને ફાયદો, પક્ષીને ફાયદો થયો કે ખોરાક મળ્યો, પણ કીટક કે ઈયળ છે એને નુકસાન થયું। શું, તો કે એ તો મૃત્યુ પામ્યા, એટલે એને શું કહેવાશે, નુકસાન એટલે કે માઇનસ। તો એ પરિસ્થિતિને શું કહેવાય, પરભક્ષણ। પરોપજીવન, પરોપજીવન પણ કંઈક એવું જ છે, કોઈ એકને ફાયદો અને કોઈ એકને નુકસાન। જેમ કે તમે સાંભળ્યું હશે કે ગાય ભેંસના શરીર ઉપર એક જીવાત ઈતરડી, ગાય ભેંસના શરીર ઉપર એક જીવાત ઈતરડી કરીને હોય, તો એ થાય છે શું, તો કે જે ગાય કે ભેંસ છે એના શરીરમાંથી આ ઈતરડી લોહી ચૂસે છે, એટલે કે ઈતરડીને ફાયદો અને જેના શરીરમાંથી લોહી ચૂસાય છે તેને શું થશે, નુકસાન। તો બીજા ઉપર આધારિત હોય એને પરોપજીવન। વનસ્પતિ માટે પણ આપણને ઉદાહરણ યાદ છે, ગળો નામની વનસ્પતિ અથવા તો અમરબેલ નામની વનસ્પતિ, જે વનસ્પતિ ઉપર વસે છે એમાંથી ખોરાક મેળવી લેશે અને ખોરાક મેળવીને એને એ વનસ્પતિના શરીરનું નબળાઈ પ્રેરશે, એટલે જે વનસ્પતિ ઉપર વસે છે તેને નુકસાન, અને જે વનસ્પતિ અહીંયા ગ્રો થઈ રહી છે અમરવેલને શું થશે, ફાયદો। સહભોજિતા, સહભોજિતા એટલે શું છે, એકને નુકસાન અને એકને નહીં તો ફાયદો નહીં તો નુકસાન। હવે એકને ફાયદો અને નહીં તો નુકસાન કે ફાયદોમાં શું થશે, તો કે ઉદાહરણ આપણે અહીંયા એક માછલીનું લઈએ। માનો કે કોઈ એક માછલી છે અથવા તો તમે જુઓ કે ગાય કે ભેંસ છે, એની લાક્ષણિકતા પણ તમે જુઓ કે એના શરીર ઉપર કેટલાક સજીવો એવા હોય કે એના શરીર, ધારો કે એક જગ્યાથી બીજી જગ્યા પર જાય છે તો એ એના શરીર ઉપર બેસી રહે છે, પણ એના શરીર ઉપર એ કોઈ પ્રક્રિયા નથી કરતો, તો જે બેઠું છે એને ફાયદો, એક જગ્યાથી બીજી જગ્યા પર જવા માટે એને કોઈ એફર્ટ લગાવવો પડશે નહીં। પણ એ ગાયના કે ભેંસના શરીરમાંથી કંઈ લેતો નથી, એ ગાયના કે ભેંસના શરીરને કોઈ નુકસાન પહોંચાડતો નથી, એટલે કે ગાયને કે ભેંસને કોઈ પ્રક્રિયા ન તો ફાયદો થયો ન તો નુકસાન। આ પ્રક્રિયાને શું કહેવાય, સહભોજિતા કોમેન્સલિઝમ। જાતિ એ નુકસાન થાય અને જાતિ બી ને ન તો ફાયદો ન તો નુકસાન। પ્રતિજીવન અહીંયા કહેવામાં આવે છે, જે જાતિ ઉપર આધારિત છે એને નુકસાન, આપણને કંઈ ફાયદો નથી છતાંય બીજાનું તો નુકસાન કરાવવાનું જ, એને શું કહેવાય, પ્રતિજીવન। માનો કે આપણે નોન બાયોલોજીકલ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ કોઈ એવી વ્યક્તિ છે કે જે મોચી ના જે સાધનો છે એ ચોરી જાય છે અને એક જગ્યા પર ફેંકી દે છે। હવે મોચીને નુકસાન થયું અને એ સાધનો એને વાપરવા નહોતા, એટલે એને લઈને પણ કંઈ ફાયદો ન થયો અને એને ફેંકી દીધા પણ એને કંઈ નુકસાન ન થયું, કારણ કે એને પોતાના નહોતા। તો આવી રીતની લાક્ષણિકતાને શું કહેવાય, પ્રતિજીવન કહેવાય। તો તમને આમાંથી આ જે કોઠો છે ને એમાંથી તમને બહુ બધી વખત એક્ઝામ પૂછાય। કઈ રીતે પૂછાય, માનો કે તમને કોઈ એવું કેસ સ્ટડી આપ્યું હોય કે ભાઈ કોઈ એક પ્રાણીના શરીર ઉપર બગલો માત્ર બેસીને બીજી જગ્યા પર જાય છે, પરંતુ એ પ્રાણીમાં શરીરમાંથી કોઈ વસ્તુ મેળવતો નથી, તો એ બગલાનું અને એ પ્રાણીની વચ્ચે કયો સંબંધ કહી શકાય, બગલા અને પ્રાણીની વચ્ચેનો કયો સંબંધ કહી શકાય, સહભોજિતા। કારણ કે પ્રાણીને કોઈ નુકસાન નથી પણ બગલાને ફાયદો છે, એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા મળે છે। વર્ણન શું કહે છે જોઈએ, એકબીજાની સાથે પારસ્પરિક ક્રિયામાં સહપરોપકારિતામાં બંને જાતિને લાભ થાય અને સ્પર્ધામાં બંને જાતિને શું થાય, નુકસાન થાય છે।
પરોપજીવન અને પરભક્ષણ બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય, અનુક્રમે પરોપજીવી અને પરભક્ષીને તથા પારસ્પરિક ક્રિયા બીજી જાતિને અનુક્રમે યજમાન અને શિકાર માટે કેવું હોય? નુકસાનકારક હોય. સહભોજિતા કોને કહીશું? એવી પારસ્પરિક ક્રિયા કે જે એક જાતિને લાભ થાય અને બીજી જાતિને ન તો લાભ થાય ન તો હાનિ, તો તેને સહભોજિતા કહેવાશે. જ્યારે બીજી બાજુ પ્રતિજીવનમાં એક જાતિને હાનિ થાય જ્યારે બીજી જાતિ કેવી રહેશે? અપ્રભાવિત, ન તો ઝાલ ન તો હાનિ ન તો ફાયદો. એટલે આપણે એવું કહી શકીએ કે આ આખા સવાલ ચેપ્ટર નંબર આપણે સવાલ નંબર 12 ને તૈયાર કરવા માટે માત્ર તમે આ કોઠો તૈયાર કરી લો એટલે તમને આખો સવાલ આવડી જાય. એક્ઝામમાં સવાલ તો જનરલી ઓછો પૂછાય છે, પણ નીટમાં અને એમસીક્યુમાં આ ટોપિક ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખવાનો છે. પ્રશ્ન નંબર 13, પરભક્ષણ યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. જે 12મા સવાલનો જ એક ભાગ છે. પરભક્ષણ એ પ્રકૃતિની એવી રીત છે જેમાં વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવતી ઉર્જા ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય છે. પરભક્ષણ એ પ્રકૃતિની એવી રીત છે જેમાં વનસ્પતિ દ્વારા સ્થાપિત કરવામાં આવતી ઉર્જા ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય. કેમ? કારણ કે વનસ્પતિને કોઈ પ્રાણીએ ખાધું, એ પ્રાણીને બીજું પ્રાણી ખાય, બીજા પ્રાણીને એનાથી ઉપરી જે શક્તિશાળી પ્રાણી છે ખાશે. એટલે ખરેખર વનસ્પતિની જે ઉર્જા છે તે ક્રમશઃ વનસ્પતિમાંથી મેળવેલી ઉર્જા એક પ્રાણીમાં, એ પ્રાણીમાંથી બીજા, બીજામાંથી ત્રીજામાં ક્રમશઃ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય છે. જ્યારે આપણે પરભક્ષી અને શિકાર, ભક્ષક અને ભક્ષક, પરભક્ષી અને શિકાર, જે ખાય છે એને ભક્ષક કહેવાય, જે ખવાઈ ગયું એને ભક્ષક કહેવાય. માનો કે કોઈ કૂતરો કોઈ પ્રાણીને ખાઈ જાય છે તો કૂતરાને ભક્ષક, અને જે પ્રાણીને ખાઈ ગયો એ પ્રાણીને ભક્ષક કહેવાશે. વિચારીએ ત્યારે કદાચ વાઘ અને હરણનું ઉદાહરણ સહેજ જ આપણા મગજમાં આવે, પરંતુ કોઈ પણ બીજને ખાનાર ચકલી પણ એક પરભક્ષીય જ છે. તેમ છતાં વનસ્પતિઓને ખાવાવાળા પ્રાણીઓને તૃણાહારી અને શાકાહારી રૂપે અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, પરંતુ તેઓ વ્યાપક પરિસ્થિતિકીય સંદર્ભમાં પરભક્ષીઓથી વધારે અલગ નથી. શું કામ? કારણ કે જેવી રીતે વાઘ હરણને ખાય છે એવી રીતે ચકલી છે તે બીજને ખાય છે. તો ક્રમશઃ આપણે જોઈએ તો બંને એકબીજા પર આધારિત જ છે. આથી બંને ઉદાહરણ કોઈ એવા સ્પષ્ટ રીતે અલગ છે નહીં. નીટમાં પૂછાય અથવા તો એમસીક્યુમાં પૂછાય કે વાઘ છે તે હરણનો શિકાર કરે છે અને કોઈ ચકલી છે તે દાણા ચણે છે, તો આ બંનેની વચ્ચેની સામ્યતા જણાવો. 100% સામ્યતા છે. અહીંયા કોઈ પણ લક્ષણ છે તેમાં તફાવત નથી. હા, ફરક એટલો છે કે એક શાકાહાર છે અને એક માંસાહાર છે. પોષક સ્તરો ઉર્જા સ્થાનાંતરિત કરવા માટે સળંગ માર્ગ રચ્યા સિવાય પરભક્ષીઓ એક બીજી મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. તેઓ શિકાર વસ્તીને નિયંત્રણમાં પણ રાખે છે. કારણ કે તમે જુઓ કે કોઈ એક વિસ્તારની અંદર કોઈ વનસ્પતિનું પ્રમાણ વધી જશે તો એ વનસ્પતિ એટલા મોટા પ્રમાણમાં જમીનમાંથી પોષક દ્રવ્યો લઈ લેશે કે બીજી કોઈ વનસ્પતિ ઉગી શકશે નહીં. આથી એ વિસ્તારમાં વસતા જે સજીવો છે એ વનસ્પતિને તોડીને ખાવી જરૂરી છે. એની સામે કોઈ એક વિસ્તારમાં જો હરણ વધી જાય છે, વાઘ ઓછા થઈ જાય છે, તો પણ પોષણ શૃંખલા તૂટશે. કારણ કે હરણ વધવાની સાથે વનસ્પતિ પર એટેક થવાના ચાન્સીસ વધારે, વનસ્પતિ નાશ થશે, જે આખો જે સમુદાય છે તે નાશ પામી જશે. આથી સળંગ માર્ગ રચ્યા સિવાય પરભક્ષી એક મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. તેઓ શિકાર અને વસ્તીને નિયંત્રણમાં રાખે છે. એકબીજાને ખાઈને જે તે વિસ્તારની જે વસ્તી છે તેને નિયંત્રણમાં રાખે છે. પરંતુ જો પરભક્ષીઓ ન હોય તો શિકાર જાતિઓની વસ્તી ગીચતા ખૂબ જ વધારે થઈ જાય અને તે નિવસન તંત્રમાં અસ્થિરતા લાવે છે. એમસીક્યુ પોઈન્ટ છે આ. જો પરભક્ષી ન હોય કે શિકાર જાતિઓની વસ્તી ગીચતા ખૂબ જ વધારે થઈ જાય તો નિવસન તંત્રમાં શું આવી જાય છે? અસ્થિરતા આવી જાય. જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં કેટલીક વિદેશી જાતિ લાવવામાં આવે છે તો તેઓ આક્રમક થઈ જાય છે, ઝડપથી ફેલાઈ જાય અને આના કારણે અતિક્રમણ પામેલ ભૂમિમાં તેની કુદરતી પરભક્ષી રહેતા નથી. શું કહે છે આ પોઈન્ટ? જ્યારે કોઈ ભૌગોલિક વિસ્તારમાં વિદેશી જાતિ લાવવામાં આવે, તમે જોયું હશે જેને આપણે નોર્મલ લેંગ્વેજમાં ગંધારી કહે છે અને બાયોલોજીકલી લેન્ટેના કેમેરા કહેવાય, એ વનસ્પતિ કે એ લોકોને જ્યારે જમીન પર મતલબ આપણા દેશમાં લાવવામાં આવી અતિ ઝડપથી ફેલાઈ જાય છે અને એના કારણે જમીનમાંથી પોષક દ્રવ્યો મેળવીને એ લાંબા સમય સુધી જમીનમાંથી પોષક દ્રવ્યો મેળવીને આજુબાજુ વનસ્પતિને પોષક દ્રવ્યોને ઘટાડો કરશે. આથી તેનું અતિક્રમણ, એની ખૂબ વધારે વૃદ્ધિ પામેલ ભૂમિમાં તેના કુદરતી પરભક્ષી હોતા નથી, એને કોઈ ખાવાવાળા હોતા જ નથી. આથી તેની સંખ્યામાં શું થઈ જાય છે? વધારો થઈ જાય છે.
1920 ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ ફાફડાથોર ત્યાં લાખો હેક્ટર પ્રક્ષેત્રમાં ઝડપથી ફેલાઈને ત્યાં તબાહી મચાવેલી. ઓસ્ટ્રેલિયામાં ફાફડાથોરની સમસ્યા કઈ રીતે દૂર કરવામાં આવી? તો જોયું તો કે છેવટે ફાફડાથોર ખાનાર પરભક્ષી એક પ્રકારનું ફૂદું તેના પ્રાકૃતિક આવાસ ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવ્યા અને પછી આક્રમક ફાફડાથોરને નિયંત્રિત કરી શકાયા. કૃષિ જંતુના નિયંત્રણમાં આપવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ શિકારની વસ્તીનું નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા પર આધારિત છે. કૃષિ જંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્ધતિ છે એ પણ શિકારની વસ્તીનું નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા પર આધારિત છે. અહીંયા પરભક્ષીની ક્ષમતા કેટલા પ્રમાણમાં વધુ છે એના ઉપર ડિપેન્ડ રાખે છે કે કારણ કે જે સજીવ બીજી જાતિને ખૂબ મોટા પ્રમાણમાં ખાઈ જશે તો એક જાતિ સંપૂર્ણ નાશ પામી જશે, પણ જો બંને બેલેન્સ ચાલશે તો બંને એક સાથે એક જ નિવસન તંત્રની અંદર ગ્રો થતા જોવા મળશે. પરભક્ષીઓ સ્પર્ધા કરતી શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરીને કોઈ સમુદાયમાં જાતિની વિવિધતા જાળવવામાં પણ મદદરૂપ થાય છે. પરભક્ષી સ્પર્ધા કરતી શિકાર જાતિઓની વચ્ચે અથવા તો શિકારી જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરીને સમુદાયમાં જાતિની વિવિધતા જાળવી રાખવા માટે મદદરૂપ થાય છે. જાતિની વિવિધતા જાળવી રાખવામાં મદદરૂપ કઈ રીતે થશે? તો કે કોઈ એક વિસ્તારની જે વસ્તી છે ત્યાં શિકાર કરીને એ પોતે જે બીજા સમુદાય ઉપર એની પોતાની જે તીવ્રતા હોય તે ઓછી બતાવે એટલે બંને એક પેરેલલ સાથે જીવશે અને એ બંનેની ઉપર જે આધારિત હોય એ ત્રીજો કોઈક આવશે. એટલે પરિણામ એવું આવ્યું, બે તો ત્યાં હતા જ, ત્રીજો આવ્યું, ત્રીજા ઉપર આધારિત હોય એ ચોથું આવશે. પરિણામ એવું આવશે કે એક જાતિ ઉપર આધારિત બીજી જાતિવાળી જેટલી જાતિ છે એકબીજાની સમુદાયમાં ઉમેરાતી જશે અને એ જે તે વિસ્તારની જે વિવિધતા જાતિ વિવિધતા વધશે અને એ જાતિ વિવિધતા જે વિવિધતા વધશે ને અહીંયા શું થશે તો કે સમુદાયમાં જાતિઓની વિવિધતા જાળવી રાખવામાં પણ આ પરિસ્થિતિ છે તે મદદરૂપ થશે. પાઇસ્ટર ક્યાં જોવા મળે છે? અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારાના પથરાળ આંતરજુવાળીય વિસ્તારના સમુદાયોમાં તારા માછલીની એક જાતિ પાઇસ્ટર એક મહત્વપૂર્ણ પરભક્ષી છે. એક મહત્વપૂર્ણ પરભક્ષી માછલી કહી શકાય એને. મહત્વપૂર્ણ પરભક્ષી માછલી છે. પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલ એક ક્ષેત્ર પ્રયોગમાં જ્યારે એક બંધ આંતરજુવાળી ક્ષેત્રમાંથી બધી તારા માછલીઓને દૂર કરી દેવામાં આવી તો આંતરજાતીય સ્પર્ધાના કારણે એક જ વર્ષમાં અપૃષ્ઠવંશીઓની 10 કરતા પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ. કારણ કે તારા માછલી નહીં રહી તો એને જે ખોરાક તરીકે ઉપયોગમાં લેતી હતી એ બધી જ માછલીઓ છે તે કેવી થઈ, બધા જ અપૃષ્ઠવંશી જે સજીવોની જાત હતી એ ત્યાંથી નાશ પામી ગઈ. કેમ તો કે જે તારા માછલી ઉપર આધાર રાખતી હતી એટલા માટે. આથી જો પરભક્ષી ખૂબ જ વધારે કાર્યદક્ષ છે અથવા તો શિકારનું અતિશોષણ કરે છે ત્યારે બની શકે કે શિકાર વિલુપ્ત થઈ જાય અને ત્યારબાદ તેને અનુસરતા ખોરાકના અભાવથી પરભક્ષી પણ વિલુપ્ત થઈ જાય. આ જ કારણે કુદરતમાં પરભક્ષીઓ સમજદાર છે. આપણે કહીએ કે શા માટે સમજદાર છે? કે આ જ કારણે કુદરતમાં પરભક્ષીઓ સમજદાર છે. આપણે વાત કરી શકીએ કે ભાઈ એક પરભક્ષી છે એ બીજા ઉપર આધારિત રાખે ને પોતાની ચેન ચાલ્યા કરે. પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા માટે શિકારી જાતિઓએ વિવિધ રીતે સ્વરક્ષણ કેળવી લીધું છે. પોતે જાતે રક્ષણ કરે છે, જે નથી કરતું એનો ખોરાક તરીકે ઉપયોગ થઈ જાય છે. કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખી જવાથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન પોતાના બોડીને બનાવી દે છે. રંગબેરંગી પોતાની લાક્ષણિકતા ધરાવે છે કે જેનાથી કીટકો બચી જાય છે. કેટલીક શિકાર જાતિઓ ઝેરી હોય છે અને તેથી પરભક્ષીઓ તેમને ટાળી દે છે કે ખાતા નથી. તમે જોયું છે અમુક જીવાત એવી આવે કે જેને તમે સ્પર્શ કરો ને તો એક ચોક્કસ પ્રકારનો ગેસ છોડે કે એનાથી શું થશે તો કે શિકારી જે પ્રાણી છે એને નહીં ખાય, છોડી દેશે અને બચી જશે. સેમ એવી રીતે કેટલાક રંગ પરિવર્તન કરી દે, કેટલાક આકાર પરિવર્તન કરી દે. તો ઘણા બધા એવા લક્ષણો હોય છે પોતાના રક્ષણ માટે આવા વિકાસશીલ જે લક્ષણો છે તે કેળવેલા હોય. મોનાર્ક પતંગિયું તેના શરીરમાં વિશેષ રસાયણ હોવાના કારણે પોતાના પરભક્ષી પક્ષી માટે ખૂબ જ અરુચિકર એટલે કે સ્વાદમાં ખરાબ બની જાય છે અને રસપ્રદ રીતે પતંગિયું આ રસાયણને પોતાની ઈયળ અવસ્થામાં ઝેરી નીંદણના આહાર દ્વારા મેળવે છે. ઝેરી નીંદણના આહાર દ્વારા એ આ રસાયણ મેળવે છે અને પોતે પછી એક એવું દ્રવ્ય બની જાય છે કે જે એને ખાય એના માટે એ પોતે સારો ખોરાક બનશે નહીં. આથી પક્ષીઓ એને ખાવાનું
टाळे એટલે એ બચી ગયો કહી શકાય કે એને યુક્તિ કરી કહી શકાય કે જેનાથી પોતાનું રક્ષણ થઈ શક્યું। તો આપણને આ બેસિક જે માહિતી છે એ જે તે પર્યાવરણમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવતા સજીવો જોવા મળે છે એ આપણને ધ્યાનમાં રાખવાનું। આપણને આવા જે સવાલો છે જ્યારે તૈયાર કરીએ ને તો એવું લાગે કે ભાઈ સમજાઈ જાય છે લખવું કઈ રીતે, મુખ્ય પોઈન્ટ છે ખાસ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાના અને આટલા પોઈન્ટ તમારે ડિસ્ક્રાઇબ કરવાના। મેઇન જોવાનું કે ભાઈ સવાલ શું એક્ઝેક્ટ પૂછાયો છે પછી એને રિલેટેડ તમે એની અંદર માહિતી લખી શકો। એના અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ તો વનસ્પતિ માટે તૃણાહારી પ્રાણીઓ પરભક્ષી છે। કુલ કીટકોના લગભગ 25% જેટલા કીટકો વનસ્પતિ ભક્ષી છે। વનસ્પતિઓ માટે આ જે સમસ્યા છે તે ખાસ કરીને ગંભીર છે કારણ કે તેઓ તેમના પરભક્ષીઓથી દૂર ભાગી શકતા નથી। એ તો સ્થિર જ ઊભા રહેવું પડે પરંતુ પ્રાણીઓ આવું કરી શકે છે। આ માટે વનસ્પતિઓએ તૃણાહારી સામે રક્ષણ મેળવવા માટે આશ્ચર્યજનક વિવિધ બાહ્ય આકારીય રાસાયણિક સંરક્ષણ ક્રિયાવિધિ વિકાસ કરી છે અને રક્ષણના ભાગરૂપે સૌપ્રથમ તો એને જોવું છે કે બાહ્ય સાધનીય કાંટા બાવળ છે થોર છે એ લોકોની અંદર કાંટા જોવા મળે છે। ઘણી વનસ્પતિઓ આવા રસાયણો પણ ઉત્પન્ન કરે છે અને સંગ્રહ પણ કરે છે। જ્યારે તૃણાહારીઓ તેમને ખાય ત્યારે તેઓ બીમાર કરી દે છે, આહાર કે પાચનને અવરોધે છે, તેમના પ્રજનનને ભંગ કરે છે અને તેને મારી પણ નાખે છે। તમે જો કે આપણે જે આપણા ઘરના જે વૃક્ષો ઉગાડેલા હોય એમાંથી કેટલાક વૃક્ષો છે તે ગાયને નથી ખાતા। શું કામ? તો કે એ એના માટે એને નથી ભાવતા અથવા તો એની અંદરના રસાયણો છે એ એના માટે સુટેબલ નથી હોતા, આથી એ લોકો નથી ખાતા। આંકડામાં કયું ઝેરી દ્રવ્ય હોય તો કે ખેડાણ લાયક ન હોય તેવા ખેતરોમાં નિંદણ સ્વરૂપે આંકડો ઉગાડેલો હોય છે। આ છોડ અતિ ઝેરી હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે, તેથી કોઈ પણ ચરતા પશુ કે બકરી આ વનસ્પતિને ખાતા નથી। વનસ્પતિમાંથી કયા કયા રાસાયણિક પદાર્થો પ્રાપ્ત થાય? રાસાયણિક પદાર્થોની વ્યાપક વિવિધતા જે આપણે વનસ્પતિમાંથી વ્યાપારિક ધોરણે નિષ્કર્ષિત કરીએ છીએ તે છે નિકોટીન જે આપણને તમાકુમાંથી મળે છે, કેફીન જે કોફીમાંથી મળે છે, ક્વિનાઇન એ જે એક ચોક્કસ પ્રકારની આપણે નશાપ્રેરક બંધારણીય પદાર્થો જોયા એની અંદર તમે જોયું હશે કે એ રીતે આપણને ક્વિનાઇન મળે છે, સ્ટ્રિક્નાઇન અને ઓપિયમ। ઓપિયમ સીડ જે આપણે ઓળખીએ છીએ સામાન્ય રીતે ખસખસ તરીકે। ક્વિનાઇન છે એ પણ એક આંકડાની જે રૂપાંતરિત દ્રવ્યને આધારિત માહિતી છે જે બધા આપણને વનસ્પતિમાંથી મળે છે। તેઓ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે। વાસ્તવમાં રસાયણો ચરતા પ્રાણીથી બચવા માટેનું સંરક્ષણ છે। આ રસાયણો ખરેખર શું છે? ચરતા પ્રાણીથી બચવાનું સંરક્ષણ છે કે જેને આપણે કાઢીને નશો કરીએ છીએ। એટલે જે જાનવર નથી ખાતા એ આપણે ખાઈએ છીએ।